સુરત એરપોર્ટ પરથી 1.5 કરોડનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સાથે એકની ધરપકડ। આ જ મામલે પોલીસ આપી રહી છે વધુ માહિતી। વેટ કરતા જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માન્ય છે અને 35 લાખ રૂપિયા જો પર કેજી છે। તો આ રીતે કહીને 1 કરોડ 41 લાખ રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિક્વન્ટ જો ફ્લાયર બી છે 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડની સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડની સ્મગલિંગ કરે છે, મોબાઈલની સ્મગલિંગ કરે છે, अलग अलग जो बहुत महंगा जो अपना जो प्लेइंगના जो સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ अपना हाइब्रिड गांजा સાથે પકડાયા હતા। આ જો જેલમાં છે તો એના જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા વગેરેના માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 वक्त જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ ઓમાન में 2 વખત સઉદી અરેબિયા કંબોડિયા બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો તો અત્યારે આ જો ચૂંકि કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જો જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે, ફોટોગ્રાફ્સ વિથ બેગ આ એના મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના। એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળા તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં છે કોણ છે ક્યાં જવાના હતા માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે, બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે। લેकिन સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના। આટલી સુરક્ષા હોય છે છતાં આ રીતે આટલી સ્મગલિંગ કરી ચૂક્યો છે તો કઈ રીતે એ આખું એનું મોડેસ હતી કે સુરક્ષાને ઘેરો તોડીને બહાર નીકળી જતો હતો? નહીં આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડા હોય આ પ્રકારના સાધનોમાં મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ જુદા એરપોર્ટ ઉપર જો અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લેકિન ક્યારેક જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે। આ જ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી 7 કેજી એના વાઇફ પકડાઈ જોઈએ 7 કેજી સાથે તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચો છે ઇલેક્ટ્રોનિક મીડિયા બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણા અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી જ રહે છે એ ક્યારે સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે। એના નામ મોબાઈલવાળા એટલે પહેલે જો મોબાઈલને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે બાતો એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના અને લગભગ જોઈએ તો 27-28 વખત જો છેલ્લા 2-3 વર્ષમાં આ બહાર જઈ ચૂક્યા છે અને બધી વખત કોઈ ને કોઈ સ્મગલિંગના સાધન સ્મગલિંગના વસ્તુ લઈને આવે, ક્યારે ગોલ્ડ લઈ આવે, ક્યારે મોબાઈલ લઈ આવે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે। અત્યારે એના પૂછપરછ ચાલુ છે। ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે। જાફર બી આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી આપણા નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન ચૂંકि ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સીઝ કેન્દ્રીય એજન્સીઝ હોય છે
જેના માધ્યમથી કરી છે એના અત્યારે નામ આપના અમે નહીં બતાવી શકીએ લેકિન હા ક્રિમિનલ હિસ્ટ્રી શું છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાસપોર્ટ શા માટે જપ્ત નથી કરવામાં? હા એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બેમાં એના વિરુદ્ધમાં 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ અમે મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ ગઈકાલે રાતથી બધા ચાલે છે એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગ્રીવિયસ હેઠળ 326 IPCના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો MIDC પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં તો મુંબઈમાં 2 ગુના છે લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરીએ 2 ગુનાના આરોપી છે હજુ અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર સ્મગલિંગ કરે છે તેમ છતાં પાસપોર્ટ જપ્ત નથી? જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા 2012 વગેરેના હતા તો આમાં થાય શું છે ક્યારેક એના પરમિશન પણ મળી જતા હોય છે અત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટીને નિયમોના લીધે કે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટના મુદત મળતા રહે છે જો તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ તો નથી કર્યા એના માટે હવે મુંબઈ પોલીસ અમારા લોકોના કોન્ટેક્ટ ચાલુ છે સર આ મુંબઈમાં છે સુરત ટેલિફોનિક એરપોર્ટ લીધું છે સુરત એરપોર્ટને પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? નહીં આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે જો બહુ ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય છે જો તો એના માટે અલગ અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે જ્યાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો એના મોડસ ઓપરેન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ એને ઓળખાય નહીં જોઈએ ના એવું નથી અને આ જ ઇન્ફોર્મેશન ઓલરેડી આપને પાસે બી હતી અને બીજી જો કસ્ટમને પાસે હતી કે આ પ્રકારના વ્યક્તિ આવવાના છે તો પૂરા જો આપણા ઇન્ડિયન જો અમારા જો ઇન્ટેલિજન્સ એજન્સીઝને જો નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પણ ગઈ હતી કે ફ્રિક્વન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે જો તો એના મતલબ કરવાના હતા આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે